આપણે અત્યાર સુધીમાં ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના કારણે અથવા ગતિમાન વિદ્યુતભારોના કારણે મળતું હોય ત્યારે જુદા જુદા કિસ્સામાં બળની ગણતરી કરી, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે મળે એ ગણતરી કરી. પણ હવે આપણે એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ. ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ ખંડ તમે વિચાર્યો, તો એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ ગણવા માટે આપણી જોડે છે બાયો-સાવર્ટનો નિયમ. આમ જુઓ તો ફિઝિક્સમાં આપણે એ વસ્તુથી બહુ પરિચિત છીએ સારી રીતે કે જુદા જુદા બળો અને જુદા જુદા ક્ષેત્રો ગણવા માટે તમારી જોડે જુદા જુદા નિયમો હોય છે અને એ નિયમોનો ઉપયોગ કરીને આપણે ક્ષેત્રો ગણી શકીએ છીએ. દરેક નિયમની કંઈક ખાસિયત હોય. જેમ કે તમે જો કોઈ સિમ્પલ સર્કિટનો અભ્યાસ કરતા હો તો એમાં તમે ખાલી વિદ્યુત સ્થિતિમાનનો હિસાબ કરો ને તોય કામ ચાલશે. તમારે કિર્ચોફના નિયમની કન્સિડર કરવાની જરૂર બહુ રહેતી નથી સાધારણ પરિપથ હોય તો અહીંયા પણ જે બાયો-સાવર્ટનો નિયમ છે એ બેઝિકલી કોઈ પણ પ્રકારના વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ઉપયોગી છે. તમે આગળ ઉપર બીજો નિયમ પણ ભણશો જે છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. આપણે જાણીએ છીએ કે સર્કિટ એટલે બંધ ગાળો. તો સર્કિટલ નિયમ ક્યારે વપરાય છે કે જ્યારે તમે સંમિત પ્રકારના વિદ્યુત પ્રવાહ વિતરણ વિચારતા હો. તો બે કેસમાં બે નિયમોની ઉપયોગિતા અલગ અલગ છે. વધુ જનરલ નિયમ એમ્પિયરના સર્કિટલ નિયમની એક લિમિટેશન છે, પણ વધુ જનરલ નિયમ છે બાયો-સાવર્ટનો નિયમ. હવે બાયો-સાવર્ટના નિયમ પરથી મેં કીધું એમ તમે કોઈ વિદ્યુત પ્રવાહ ખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર ગણી શકો છો. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ખંડ એટલે શું. ધારો કે કોઈ સુવાહક છે, સુવાહક તાર, એમાંથી I જેટલો પ્રવાહ વહે છે. તો તમે આ I જેટલો પ્રવાહ ખંડ અને આ dl જેટલી સૂક્ષ્મ સદિશ લંબાઈ આ બંનેનો ગુણાકાર વિચારો. એને આપણે નામ આપ્યું છે વિદ્યુત પ્રવાહ ખંડ IDL. તો આપણે આ IDL જેટલો પ્રવાહ ખંડ હોય એના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણે થોડી વ્યાપક રૂપે ચર્ચા કરીએ તો શરૂઆતમાં આપણે સમજવા માટે એક આકૃતિ દોરીએ. આકૃતિમાં આવું કંઈક છે. ધારો કે આ કોઈ અનિયમિત આકારનો તાર છે, આગળ પણ છે હજુ લંબાઈ એની. આ તાર પર આપણે IDL જેટલો પ્રવાહ ખંડ વિચાર્યો, જે હું એરો વડે દર્શાવું છું. તો આ આઈડિયલ પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ ગણતરી આપણે કરવી છે. ગણતરી કરવા માટે કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ પણ આપણે પહેલા સ્પેસિફાઈ કરવું પડશે. એટલે આપણે શું કરીએ છીએ, આ આઈડિયલ જેટલા પ્રવાહ ખંડની સાપેક્ષે આ પ્રવાહ ખંડ આઈડિયલ છે એની સાપેક્ષે R જેટલો સ્થાન સદિશ ધરાવતું એક બિંદુ P હું વિચારું છું. ધારો કે આ છે બિંદુ P અને એનો સ્થાન સદિશ આની સાપેક્ષે R છે. આઈડિયલ આ દિશામાં છે, જોઈ શકો છો. આપણે કેવો રેખાખંડ લીધો છે, સૂક્ષ્મ છે અને સદિશ છે. સૂક્ષ્મ છે એટલે જ તમે dl લખી શક્યા અને સદિશ છે, દેખીતી વાત છે. અહીંયા લંબાઈ આ દિશામાં છે, અહીંયા આ દિશામાં થઈ જશે. તો આપણે એની દિશા પણ કન્સિડર કરી છે એટલે dl ની ઉપર આપણે સંજ્ઞા મૂકી છે વેક્ટરની. અને આ આઈડિયલ અને r વચ્ચે અહીંયા જે ખૂણો રચાયો એ ખૂણો છે થીટા. તો આ બાયો-સાવર્ટનો નિયમ સમજવા માટે આપણે એક
રફ આકૃતિ વિચારી કે ભાઈ આઈડીએલ જેટલો પ્રવાહખંડ હોય એની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મતલબ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. તો આપણે અત્યારે આખા તારની વાત નથી કરી રહ્યા. પ્રવાહ ભલે આખા તારમાં વહી રહ્યો છે પણ આપણે તો એનો સૂક્ષ્મ ભાગ વિચાર્યો છે. આગળ જતા પહેલા બીજી એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે આપણી ચોપડીમાં વેક્ટર સંજ્ઞા વાપરવામાં આવતી નથી. તમે ધોરણ 11 માં ભણી ગયા સદિશનો એરો. અત્યારે ખાલી રિકોલ કરાવું છું. કદાચ એવું કન્ફ્યુઝન થાય કે વેક્ટર છે કે વેક્ટર નથી, એવું આ ન બને એના માટે અત્યારે ચોખવટ કરવી જરૂરી છે, યાદ કરાવવું કે અહીંયા તમે સદિશની સંજ્ઞા કરી છે પણ આપણી બુકમાં સદિશને બોલ્ડ લેટર્સ એટલે કે ઘાટા અક્ષરો વડે દર્શાવવાનો રિવાજ છે. એટલે એ લોકો જ્યારે ઘાટા અક્ષરો વડે દર્શાવે છે ત્યારે એનો મતલબ એવો છે કે આ સદિશ છે. પણ કોમન સેન્સની વાત છે કે આપણને લખતી વખતે આ સિસ્ટમ ફોલો કરવી નહીં પોસાય. તો આપણે બધા અક્ષરો ઘાટા કરવા બેસીએ તો ક્યારે પાર આવે? તો આપણે બીજો ઓપ્શન વિચાર્યો જે વધુ ફેમિલિયર છે આપણા માટે, વધુ કન્વિનિયન્ટ છે કે આપણે જે તે ભૌતિક રાશિ સદિશ હોય એના ઉપર વેક્ટરનો એરો કરી દીધો. હવે આગળ ચર્ચા કરીએ. આ આઈડીએલ જેટલા પ્રવાહખંડ વડે જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર પણ સૂક્ષ્મ હશે. કારણ હું તો શું કહું છું કે ભાઈ આખો તાર પ્રવાધારિત છે તો આખા તારમાં જે કંઈ ચુંબકીય ક્ષેત્ર મળે છે આખા તાર વડે એને આપણે બી એવી સંજ્ઞા આપીશું. પણ જ્યારે હું સૂક્ષ્મ સદિશ વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ વડે રચાતા ચુંબકીય ક્ષેત્રની વાત કરું ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર ડીબી વડે દર્શાવવું જોઈએ. અને આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે એટલે આપણે આ ડીબી ની જે સંજ્ઞા છે, ચુંબકીય ક્ષેત્રની જે સંજ્ઞા છે ડીબી, એના ઉપર પણ વેક્ટરનો એરો કરવો પડે. તો ડીબી ચલે છે આઈડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ, આવું સમીકરણ છે. આ તો બાયોસાવરના નિયમનું સમીકરણ છે. પણ ધારો કે મારે બાયોસાવરના નિયમનું કથન જાણવું હોય, કથન લખવું હોય તો શું લખી શકાય? હું એવું કહી શકું આઈડીએલ જેટલા પ્રવાહખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ આ પ્રવાહખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી તે પ્રવાહખંડ ના સમપ્રમાણમાં, મતલબ કે આઈડીએલ ના સમપ્રમાણમાં અને એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ પી બિંદુનું જે અહીંથી અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો થોડું કન્ફ્યુઝન થયું કે આપણે તો એમ કીધું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે ને અહીંયા તો ઘન છે. એનું સોલ્યુશન આપણે એક બાયોસાવરના નિયમનું કથન કીધું. આ તો એક ઇક્વેશન છે, આને હજુ આપણે ફોર્મ્યુલેટ કરવાનું બાકી છે બધું વ્યવસ્થિત. તો હવે આપણે શું કરીશું કે અહીંયા હું ચલન દૂર કરું તો મારે મૂકવો પડે અચળાંક. તો હું આને લખી શકું છું ડીબી બરાબર, આના પરથી હું સાદુરૂપ આપી રહ્યો છું અને હું લખું છું ડીબી ઇક્વલ્સ ટુ, ચલન દૂર કરીને જ્યારે તમે ઇક્વાલિટીની સંજ્ઞા મૂકો, ઇક્વલ્સ ટુ મૂકો ત્યારે તમે જાણો છો કે આપણે કોઈક અચળ પદ મૂકવું પડે. તો અચળ પદ તરીકે આપણે વાપરીએ છીએ μ0/4π. શું છે એની ચર્ચા આપણે હમણાં કરીશું. આઈડીએલ ક્રોસ આર એમનું એમ છેદમાં આર ક્યુબ પણ એમનું એમ. તો આ સમીકરણ વડે તમે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકો છો. અને દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે શોધશો? તો આપણે
એક નિયમ તો છે જ પેલો જમણા હાથના અંગૂઠાનો નિયમ, પણ અહીંયા કોઈ એક દિશામાં પ્રવાહ નથી, એમ પ્રવાહ આમ વહે છે. અહીંયા પણ તમે નિયમ તો યુઝ કરી જ શકો છો, પણ વધુ સરળ રીતે બીજા ઓપ્શન તરીકે તમે એવું પણ કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર જે મળ્યું ડીબી, એની દિશા આ બંનેનો ક્રોસ ગુણાકાર છે અહીંયા, તો આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબ દિશામાં હશે. મતલબ આઈડીએલ અને આર બંને વ્હાઇટ બોર્ડના સમતલમાં છે, તો આઈડીએલ ક્રોસ આર મતલબ આઈડીએલ અને આર બંનેને લંબ હોય એવી દિશા કઈ મળે? તો વ્હાઇટ બોર્ડને લંબ દિશા, બહાર આવતી હોય અંદર જતી હોય, ડિપેન્ડ્સ અહીંયા પ્રવાહનું વહન કઈ દિશામાં થાય છે એ મુજબ એ દિશા બહાર આવતી દિશા પણ હોઈ શકે અને અંદર જતી દિશા પણ હોઈ શકે. આપણે આ કેસમાં પર્ટિક્યુલર વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ બિંદુએ અંદર જતી દિશામાં મળશે, ડીબી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધેલું કે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા સૂચવવા માટે ક્રોસ અને ડોટ બંને યુઝ કરીએ છીએ. સર્કલની અંદર ક્રોસ હોય એનો અર્થ એવો છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. જો તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરો તો તમે એના પરથી પણ કહી શકો છો. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખ્યો તો ધારો કે આ તાર છે, તારનો આઈડિયલ ભાગ મેં જે વિચાર્યો અહીંયા છે, આટલા ભાગમાં. તો હું આ તારને જ્યારે આમ પકડું ત્યારે મારી આંગળીઓ આ બાજુએથી અંદર જાય છે, તો આ ડીબી ની દિશા અંદર જતી દિશામાં મળે છે. અને ધારો કે પ્રવાહ ઊંધી દિશામાં હોત તો પછી ચુંબકીય ક્ષેત્ર પણ ઉલટાઈ જાત અને આપણને બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. તો આપણે એવું કહી શકીએ કે તમે સદિશ ગુણાકારના નિયમથી એઝ વેલ જમણા હાથના અંગૂઠાના નિયમથી બંને રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો. રહી વાત μ0/4π અથવા μ0 વાળા પદની, તો μ0 છે ને એ છે શૂન્યાવકાશની પરમિએબિલિટી. μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. અને એનું મૂલ્ય છે 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. આ કિંમત છે એની. શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે કે 4π × 10⁻⁷ એક એવો અચળાંક છે કે જે ચુંબકીય ક્ષેત્રમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્રની ચર્ચાઓમાં તમે જેમ વિદ્યુત ક્ષેત્રના સમીકરણોમાં 1/4πε0 મૂકતા હતા, જ્યાં ε0 હતું શૂન્યાવકાશની પરમિટિવિટી, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રના સમીકરણોમાં આવે છે શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો જેમ પરમિટિવિટીની કોઈ વ્યાખ્યા નહોતી એવી રીતે પરમિએબિલિટીની પણ કોઈ વ્યાખ્યા નથી. પરમિએબિલિટી વિશે આપણે વધારે કોઈ ચર્ચા કરવાની નથી, આપણે એને એક અચળાંક તરીકે યુઝ કરીએ છીએ. હવે આ કિંમત μ0 ની છે, તો હું શું કરું છું કે આ 4π ને ધારો કે છેદમાં લઈ જાઉં આના, તો μ0/4π ની કિંમત મને કેટલી મળશે? 10⁻⁷ એમ્પિયર, સોરી ટેસ્લા મીટર પર એમ્પિયર. તો આપણે એવું કહી શકીએ કે ગણતરીની સરળતા ખાતર સમીકરણમાં μ0 હાજર રાખવામાં આવે છે. તમે 4π × 10⁻⁷ ના બદલે 12.56 10⁻⁷ એવું પણ લખી શકો છો. મીન્સ પાઈ ની કિંમત મૂકી દો 3.14 ગુણ્યા 4 કરો એટલે મળશે 12.56. તો 12.56 ગુણ્યા 10⁻⁷ એવું પણ લખી શકો છો. આ તો શું કે ઘણી વખત પાઈ વાળો કોઈ ફેક્ટર હોય તો એ ઉડાડતા ફાવે, એટલા માટે આપણે એને આ ફોર્મેટમાં લખીએ છીએ 4π × 10⁻⁷. અને ટેસ્લા મીટર પર એમ્પિયર એ એનો એકમ છે. હવે આપણે જે ચર્ચા કરતા હતા એ આગળ વધારીએ કે હું જ્યારે બાયો-સાવર્ટના નિયમનું કથન બોલ્યો ત્યારે તો મેં તમને એવું કીધું હતું કે આઈડીએલ ના સમપ્રમાણમાં, તો એ તો અહીંયા છે આઈડીએલ ના સમપ્રમાણમાં,
અને પ્રવાહખંડથી જે તે બિંદુ જ્યાં આપણે પ્રવાહખંડનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બિંદુના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો એ વર્ગ કઈ રીતે આવે છે જોઈએ ક્યુબના બદલે. આપણે તો અહીંયા બધે ક્યુબ જ લખ્યો છે હજુ સુધી. તો હવે એની થોડી ચર્ચા કરીએ. તો આ સમીકરણ ફાઇનલ ઇક્વેશન થયું બાયો-સાવરના નિયમનું. પણ એ ઇક્વેશનને હું થોડું ચેન્જ કરીને લખું છું, મૂલ્ય માટે લખું છું. ફરીથી એકવાર ટેક્સ્ટબુકમાં મૂલ્ય માટેની સંજ્ઞા શું છે? માનાંકમાં ડીબી વેક્ટર. મતલબ આવી રીતે લખે છે ટેક્સ્ટબુકમાં. પણ આના બદલે બીજો ઓપ્શન પણ છે તમારી જોડે. તમે એમને એમ ડીબી લખો તો એનો અર્થ એવો છે કે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે વેક્ટર સંજ્ઞા વગર જ્યારે કોઈ પદ લખવામાં આવે ત્યારે એવું દર્શાવે છે કે આ જે તે સદિશનું મૂલ્ય છે. તો ખોટી આજુબાજુ બે લાઈન ને ઉપર એક એરો ને બધું કરવાની જફા મારી જતી રહે. તો આપણા માટે કન્વીનિયન્ટ સિમ્બોલ આ છે. તો આપણે મૂલ્ય દર્શાવવા માટે જસ્ટ ડીબી લખીશું. તો હવે મૂલ્ય લખો ત્યારે શું થાય? μ0/4π એમનું એમ રહેશે. આઈડિયલ ક્રોસ આર, ક્રોસ ગુણાકારના નિયમ મુજબ જ્યારે તમે ક્રોસની સંજ્ઞા દૂર કરો ત્યારે તમારે મૂકવું જોઈએ sin θ અને છેદમાં આવશે r3. અહીંયા પણ આ ઇક્વેશન લખતી વખતે પણ એક બાબત ખાસ મગજમાં રાખવાની છે કે આવી રીતે આઈડીએલ આર sin θ આવી રીતે ન લખવું. તમને મેં 11th માં પણ આ વસ્તુ સમજાવેલી છે કે જ્યારે તમે ડી વાળું કોઈ પણ પદ લખો ત્યારે ડી વાળું પદ અલગ પડવું જોઈએ. તમે ભૂલથી આઈડીએલ આર આવી રીતે લખી નાખશો તો મીનિંગ ક્લિયર નહીં થાય કે તમે શું કહેવા માંગો છો. કાં તો આઈડીએલ આખું કૌંસમાં મૂકો, કાં તો પછી આવી રીતે લખો, ખાલી ડીએલ કૌંસમાં મૂકો. પણ મુદ્દો એક કે ડીએલ વાળું પદ આર ની જોડે નથી, આખું સળંગ પદ નથી એવું સમજાવવું જરૂરી છે. આ બધી એવી નાની નાની બાબતો છે જે આપણો પેપરમાં અડધો માર્ક લઈને જાય છે. અને ફાઇનલી આવી ભૂલો થવાના કારણે જ સ્ટુડન્ટ્સ પછી એવું કહેતા હોય છે એક્ઝામ પતે પછી કે મેં તો આટલા બધા માર્ક ધાર્યા હતા ને આટલા જ આવ્યા. પણ ભઈલા તે આટલા બધા માર્ક ધાર્યા હતા એમાં તે ભૂલો આટલી બધી કરી હતી. ઘણી જગ્યાએ વેક્ટરનો એરો કરવાનો રહી ગયો હોય, ઘણી જગ્યાએ મૂલ્ય લેવાનું હોય એના બદલે ઉપર વેક્ટરનો એરો થઈ ગયો હોય, ઘણી જગ્યાએ મેં કીધું એમ આઈડીએલ માં ડીએલ અલગ પાડવું જોઈએ, મેં અહીંયા પાડ્યું છે એવી રીતે એ ના પાડ્યું હોય. લોટ્સ ઓફ માર્ક્સ ઘણી બધી રીતે કપાતા હોય છે સ્ટુડન્ટ્સના. અને ધેટ્સ વાય તમને એવું ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે જે કંઈ ભણો એ પૂરું સમજી વિચારીને ભણવાનું છે. નહીતર જેમ ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય. આપણે 100 માર્કનું એટેન્ડ કરીને આયા, વી આર કોન્ફિડન્ટ ઇનફ કે મેં લખ્યું બધું જ સાચું છે અને મને 100 માર્ક પૂરા આવશે. રિઝલ્ટ હાથમાં આવે ત્યારે 80 માર્ક આવે એટલે પછી બધા રડવા બેસે કે આ મારા 20 માર્ક કપાઈ ગયા, મારા 20 માર્ક કપાઈ ગયા. પણ એ 20 માર્ક કેમ કપાઈ ગયા પછી બખાડા કરે, બોર્ડ પેપર જોવામાં વેઠ ઉતારે છે ને આવું થાય છે ને તેમ થાય છે ને ફલાણું છે ને ઢીકણું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પહેલા એ જોવાનું છે કે આપણે કેટલી ભૂલો કરી છે. તો આ વસ્તુ ખાસ મગજમાં રાખવી. હવે આ સમીકરણમાં જોઈ શકો છો કે અંશમાં જે r રહેલો છે એને હું છેદમાંના r³ ના એક r સાથે ઉડાડી દઉં તો શું થાય? આ r કેન્સલ થઈ ગયો તો અહીંયા એક r કેન્સલ થયો એટલે સ્ક્વેર મળે. તો હવે ફાઇનલ ઇક્વેશન શું થયું? db બરાબર μ0/4π આઈડીએલ sin θ બાય r². અહીંયા તમે dl ને અલગ ના પાડો તો ચાલે કારણ કે d પછી l sin θ એવું તો પદ હોવાનું નથી. તો આ તમને ફાઇનલ ઇક્વેશન મળ્યું બાયો-સાવરના નિયમનું. અને મેં તમને જે વાત કરી હમણાં કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
એ વસ્તુ અહીંયા જોઈ શકો છો. જોડે જોડે બીજી પણ એક વસ્તુ યાદ આવી કે વ્યસ્ત વર્ગનો નિયમ તો આ સિવાય પણ જોવા મળે છે. બેઝિકલી વ્યસ્ત વર્ગના બીજા બે નિયમો તમે જાણો છો. એક નિયમ હતો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. યાદ કરો, F = કેપિટલ G m1 m2/r². એમાં પણ છેદમાં અંતરનો સ્ક્વેર આવતો હતો. બીજો નિયમ તમે 12th માં ભણ્યા હમણાં ચેપ્ટર 1 માં, જેમાં તમે લખતા હતા વિદ્યુત બળનું સમીકરણ F = k q1 q2/r². તો એમાં પણ છેદમાં r² આવતું હતું. મતલબ કે એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ હતો. અને ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તમે જે નિયમ લખ્યો બાયો-સાવર્ટનો નિયમ, એમાં પણ છેદમાં અંતરનો વર્ગ હાજર છે. સાદી ભાષામાં કહીએ તો તમે એવું કહી શકો કે આ બધા ક્ષેત્રો વચ્ચે કંઈક સમાનતા હોઈ શકે. વી સ્ટીલ ડોન્ટ નો, આપણે હવે ચર્ચા કરીશું એના વિશે. પણ હાલ પૂરતું ખાલી એટલું નોટિસ કરીએ કે ગુરુત્વાકર્ષણ મતલબ ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર જે ગણો એ, બીજી વસ્તુ વિદ્યુત બળ અથવા વિદ્યુત ક્ષેત્ર, અને ત્રીજું બળ ચુંબકીય બળ અથવા ચુંબકીય ક્ષેત્ર. આ ત્રણે ત્રણની એક કોમન ખાસિયત છે કે એ ત્રણે ત્રણ સંરક્ષી છે. અને સંરક્ષી બળો અથવા સંરક્ષી ક્ષેત્રો હોવાથી એમની ઘણી બધી સમાનતાઓ છે. આપણે એવી ચર્ચા આપેલા કરેલી છે. હવે અહીંયા થોડું વધુ સ્પેસિફાઈડ વાત કરીએ. સમાનતાઓ છે એનો અર્થ એવો બિલકુલ નથી કે બધું જ સરખું છે. બિલકુલ નહીં, બધું જ સરખું નથી. હું અમુક સમાનતાઓ છે એવા શબ્દો વાપરું છું. અમુક સમાનતાઓ છે તો અમુક વિષમતાઓ પણ છે. અમુક વિષમતાઓ મીન્સ અસમાનતાઓ પણ છે. તો સમાનતા, ધારો કે તમે કોઈ બે વ્યક્તિ વિશે વાત કરો તો એમની બંનેની વચ્ચે ઘણી બધી સમાનતાઓ હોઈ શકે. એમ કદાચ બંનેને ગળ્યું ભાવતું હોય, કદાચ બંનેને બ્લેક કલર ગમતો હોય, કદાચ બંનેનો ફેવરિટ મૂવી સ્ટાર કે સ્પોર્ટ્સ પર્સન કે પોલિટિશિયન એક જ હોય, બની શકે. પણ એ સિવાય અસમાનતાઓ પણ હોવાની જ છે. અમુક બાબતો એવી પણ હશે કે જેમાં એ બે વ્યક્તિના ટેસ્ટ મેચ ના થતા હોય, બે વ્યક્તિના ઇન્ટરેસ્ટ મેચ ના થતા હોય. તો અહીંયા એવી જ રીતે આપણે જે બળોની વાત કરી એમાં ગુરુત્વ બળ તો તમે 11મા ધોરણમાં ભણી ગયા, તો આપણે હાલ પૂરતા એની ચર્ચા કરતા નથી. 12th માં તમારે જે બે બળો ભણવાના છે એ છે વિદ્યુત બળ અને ચુંબકીય બળ. વિદ્યુત બળ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. તો હવે વિદ્યુત બળ અને ચુંબકીય બળ અથવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, એ બે વચ્ચેની સમાનતાઓ શું શું છે અને એ બે વચ્ચેની અસમાનતાઓ શું શું છે એ આપણે હવે જોઈશું. તો હવે આપણે પહેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેની સમાનતાઓની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેની સમાનતાઓ અને અસમાનતાઓ. આપણે હવે આના વિશે વાત કરી રહ્યા છીએ. આ તમારી ટેક્સ્ટબુકનો કોઈ અલગ ટોપિક નથી. તમને એકચ્યુઅલી બાયો-સાવર્ટના નિયમમાં જ અંદર થોડો પોર્શન બાયો-સાવર્ટનો નિયમ પત્યા પછી આના વિશે આપવામાં આવ્યો છે. તો હવે આપણે બધી સમાનતાઓ અને વિષમતાઓ વારાફરતી જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કઈ કઈ સમાનતાઓ છે અને કઈ કઈ વિષમતાઓ છે. તમને બાયો-સાવર્ટના નિયમમાં જ આ બધી માહિતી આપેલી છે. બની શકે કે આમાંથી બીજો એક ક્વેશ્ચન બનાવીને તમને પૂછવામાં આવે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને માટે શું શું સમાનતાઓ છે અને શું શું અસમાનતાઓ છે એ જણાવો. તો જુદી જુદી ઘણી બધી બાબતો છે જે તમે અહીંયા લખી શકો છો. આપણે 1 by 1 એનો સ્ટડી કરીશું. તો પહેલા તો સમાનતાઓની વાત કરીએ. સમાનતાઓ, તો સમાનતાઓમાં પહેલી વસ્તુ છે
કે બંને સંરક્ષી ક્ષેત્રો છે. આપણે હમણાં જ ચર્ચા થઈ. ખરેખર સંરક્ષી ક્ષેત્રનો અર્થ શું છે? આપણે વ્યાખ્યા થોડી યાદ કરી લઈએ. સંરક્ષી ક્ષેત્ર એને કહેવામાં આવે છે કે જે ક્ષેત્રમાં કોઈ બંધ ગાળા પર થતું કુલ કાર્ય શૂન્ય હોય, અથવા બીજા શબ્દોમાં કહો તો કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય, એવા ક્ષેત્રને આપણે નામ આપ્યું સંરક્ષી ક્ષેત્ર. અને એ ક્ષેત્ર જે બળનું છે એ બળને નામ આપ્યું સંરક્ષી બળ. આવું તમે ધોરણ 11 માં ભણી ગયા છો. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સંરક્ષી ક્ષેત્રો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને સંરક્ષી બળો છે, એવું પણ કહી શકો છો. બીજી લાક્ષણિકતા જે તમે ભણ્યા હતા 11th માં, બંને દીર્ઘ અંતરીય છે. દીર્ઘ અંતરીય મતલબ શું? કે બંને ગમે એટલા લાંબા અંતર સુધી લાગી શકે છે. આપણે એવું જાણીએ છીએ. 11th માં તમે પહેલી વખત ભણ્યા હતા વિદ્યુત ચુંબકીય બળ, જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કમ્બાઇન્ડ અસર છે. તો વિદ્યુત ક્ષેત્ર પણ દીર્ઘંતરીય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ દીર્ઘંતરીય છે. મતલબ ગમે એટલા લાંબા અંતર સુધી પણ એની અસર શૂન્ય થતી નથી. તો આ પણ બંનેની કોમન ખાસિયત છે. ત્રીજી કોમન ખાસિયત જોઈએ, હમણાં જ જેની આપણે ચર્ચા કરી હતી, બંને વ્યસ્ત વર્ગના નિયમો છે. તમે ધારો કે સરળતા ખાતર આપણે એક સૂત્ર લખીએ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું હતું? E બરાબર kq/r², છેદમાં વર્ગ આવ્યો. છેદમાં મતલબ વ્યસ્ત, અને વ્યસ્તમાં આવેલું પદ વર્ગવાળું છે એટલે એને કહેવાય વ્યસ્ત વર્ગનો નિયમ. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે લખો તો બાયો સાવરના નિયમ મુજબ dB બરાબર શું લખ્યું આપણે હમણાં? μ0/4π IDL sin θ/r². આવું સમીકરણ આપણે લખ્યું. તો આનો અર્થ એવો છે કે અહીંયા પણ ફરીથી વર્ગવાળું પદ છેદમાં હોવાથી વ્યસ્ત, એટલે કે આ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. તો બંને વ્યસ્ત વર્ગના નિયમો છે, અથવા બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મૂલ્ય બદલાતું હોય એવું મૂલ્ય ધરાવે છે, એવું પણ કહી શકો. અને ચોથી સમાનતા વિશે વાત કરીએ, સમાનતા નંબર 4. બંનેનું પરિણામી મૂલ્ય સંપાતપણાના સિદ્ધાંત પરથી શોધી શકાય છે. જો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બંને સદિશ ભૌતિક રાશિઓ છે, અને જ્યાં ક્યાંય સદિશ ભૌતિક રાશિ હોય ત્યાં એનું પરિણામી મૂલ્ય શોધવા માટે સંપાતપણાનો સિદ્ધાંત વાપરી શકાય એવું આપણે ભણી ચૂક્યા છીએ ઓલરેડી 11th માં. જ્યારે તમે તરંગનો અભ્યાસ કર્યો હતો ત્યારે તમે એવું કહેતા હતા કે જ્યારે માધ્યમનો કોઈ એક જ કણ એક જ સમયે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ આવે ત્યારે તમે સંપાતપણાના સિદ્ધાંત પરથી એનું પરિણામી સ્થાનાંતર ગણતા હતા. એ જ રીતે તમે પ્રકરણ 1 માં પણ ભણી ગયા કે જ્યારે તમે કોઈ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણો ત્યારે સંપાતપણાના સિદ્ધાંત મુજબ બધા વિદ્યુત ક્ષેત્રોનું પરિણામી ક્ષેત્ર ગણી શકાય. અને એ જ રીતે અહીંયા પણ બધા ચુંબકીય ક્ષેત્રોનું પરિણામી ક્ષેત્ર ગણવું હોય તો આપણે
સંપાતપણાનો સિદ્ધાંત વન્સ અગેન યુઝ કરી શકીએ. તો આ બધી સમાનતાઓ હતી એમની વચ્ચેની. હવે અસમાનતાઓ શું છે એની વાત કરીએ. તો અસમાનતાઓ જોઈએ હવે. તો પહેલી અસમાનતા એ છે કે ક્ષેત્રનું ઉદ્ગમ કન્સિડર કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ શું કહેવાય? વિદ્યુત ભાર. આમ જુઓ તો તમે બેઝિક વ્યાખ્યા જ એવી ભણ્યા હતા કે કણના જે આંતરિક ગુણધર્મના કારણે વિદ્યુત બળ અથવા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને વિદ્યુત ભાર કહે છે. આ સિવાય વિદ્યુત ભારની કોઈ વ્યાખ્યા નથી. તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ એટલે વિદ્યુત ભાર એટલે કે Q જે અદિશ છે. પણ બાયો સાવરના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ એટલે કે પ્રવાહ ખંડ એટલે કે IDL વેક્ટર. વેક્ટર આવ્યું મતલબ કે આ સદિશ છે. તો પહેલી ખાસિયત તો એક કે વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ કોઈ અદિશની પરિણામી અસર રૂપે જોવા મળતી વસ્તુ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્રનો જે ઉદ્ગમ છે એ સદિશ છે, વિદ્યુત પ્રવાહ ખંડ. અને મેં તમને હમણાં પણ કીધું કે અહીંયા ડીએલ વેક્ટરમાં ડીએલ વેક્ટર એ શું છે? સૂક્ષ્મ સદિશ રેખાખંડ છે. તો તમે એવું કહી શકો કે બંનેના ઉદ્ગમો વચ્ચે ફરક છે. બીજી વસ્તુ, બીજી અસમાનતા, વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય ખૂણા પર આધારિત નથી. જો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ નમૂના રૂપે એક આ જ કન્સિડર કરીએ સીધું, તો આમાં ક્યાંય ખૂણાનું પદ નથી આવતું. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખૂણા પર આધારિત નથી. પણ જુઓ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખૂણા પર આધારિત છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખૂણા પર આધારિત છે. અથવા તમે એવું પણ લખી શકો કે sin થીટા પર આધારિત છે. ચાલે, બંનેનો મીનિંગ એ જ રહે છે. આ સિવાય ત્રીજી અને છેલ્લી અસમાનતા, વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રનું બળ જો એ ગતિ કરતો હોય તો ગતિની દિશા કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જ્યારે વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રનું બળ વિચારો, શું હતું સમીકરણ? ગતિની દિશાને લંબ દિશામાં લાગે છે. યાદ રાખવાનું છે કે બંને કિસ્સામાં સમીકરણ અહીંયા હતું F બરાબર QE, અને જ્યારે તમે વિદ્યુતભાર ગતિમાં છે એવું વિચારો ત્યારે F બરાબર Q V ક્રોસ B આવું સમીકરણ ભણી ગયા છો, બરાબર? તો આ ત્રીજી અસમાનતા છે. આટલી ચર્ચા કર્યા પછી એક વધારાની બાબત આવે છે કે આપણે થોડુંક μ0 અને ε0 નું ઓપરેશન કરી શકીએ. તો હવે આપણે μ0 અને ε0 નું થોડું મેં કીધું એમ સર્જરી કરીએ તો આપણને એક નવી વસ્તુ જોવા મળે છે. ત્યાં પણ એ જોઈ લઈએ હવે.
જો તમે એવું જાણો છો કે એપ્સાઇલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી અને મ્યુ 0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી. હવે હું આને થોડું અલગ રીતે લખું, મતલબ કે હું 4 વડે ગુણાવી દઉં છું પહેલા તો આ 4 એપ્સાઇલોન 0. હવે 4 વડે ગુણાય તો 4 વડે ભાગવું પણ પડે, તો આપણે લખીએ છીએ અહીંયા મ્યુ 0 બાય 4 આને હું આવી રીતે લખી શકું છું. હવે યાદ કરો, તમે ચેપ્ટર 1 માં એવું ભણી ગયા કે k બરાબર 1/4 એપ્સાઇલોન 0. આની કિંમત કેટલી હતી? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આના પરથી 4 એપ્સાઇલોન 0 ની કિંમત કેટલી મળે? 1/9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો અહીંયા 4 એપ્સાઇલોન 0 ના બદલે હું લખી શકું 1/9 ગુણ્યા 10 ની 9 ઘાત. એ જ રીતે હમણાં આપણે બીજી પણ એક વસ્તુ જોઈ, મ્યુ 0 ની કિંમત 4 × 10⁻⁷. આપણે એકમો નથી લખતા, હાલ પૂરતું આપણે ખાલી મૂલ્યોનું કામ છે એટલા માટે. તો આના પરથી મ્યુ 0/4 ની કિંમત શું મળી? 10⁻⁷. તો આપણે આ બંને કિંમતો પેલી તો અહીંયા મૂકી દીધી, હવે બીજી કિંમત મ્યુ 0/4 એ અહીંયા મૂકીશું, જે મળે છે 10⁻⁷. હવે આ -7 ને હું છેદમાં લઈ જાઉં તો શું થાય? 1/9 ગુણ્યા 10 ની 9 ઘાત તો અહીંયા છે જ, આ -7 છેદમાં જાય એટલે +7 થઈ જાય, તો 9 ને 7 16. તો આપણને ખબર પડી કે આ તો ખરેખર આવી રીતે પણ લખી શકાય છે. મતલબ કે એપ્સાઇલોન 0 મ્યુ 0 ની કિંમત 1/c² છે એવું કહી શકાય. આ જ સમીકરણને હું થોડું ચેન્જ કરીને લખું તો લખાય c² બરાબર 1/ε0 મ્યુ 0. તો આના પરથી મળે c બરાબર 1/√ε0 મ્યુ 0. તો આપણને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શોધવાનું સમીકરણ આ મળ્યું. કદાચ એવો વિચાર આવે કે આ તો મૂલ્યો પરથી મળ્યું છે, તો આ થોડું સમીકરણ કહેવાય? ડેફિનેટલી કહેવાય. કારણ તમે જ્યારે શૂન્યાવકાશની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટી વાપરો છો ત્યારે તમને પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ મળશે. પણ ધારો કે તમે શૂન્યાવકાશ સિવાયનું કોઈ માધ્યમ વિચારો તો વધુ જનરલ સ્વરૂપે આવું પણ લખી શકો છો. માધ્યમમાં વેગ v બરાબર 1/√ε મ્યુ, જ્યાં એપ્સાઇલોન જે તે માધ્યમની પરમિટિવિટી છે અને મ્યુ જે તે માધ્યમની પરમિએબિલિટી છે. અહીંયા તમે શૂન્યાવકાશમાં ઝડપ મેળવવા માંગતા હતા તો તમે શૂન્યાવકાશ માટે પરમિટિવિટી અને પરમિએબિલિટી લીધા. અહીંયા જે તે માધ્યમમાં ઝડપ શોધવા માંગો છો તો એની પરમિટિવિટી અને પરમિએબિલિટી કન્સિડર કરવાના. આવું થવાનું ઇન્ટરેસ્ટિંગ કારણ એ પણ ખરું, આપણે જાણીએ છીએ કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને વિદ્યુત અને ચુંબકત્વ બંનેની એક એક ભૌતિક રાશિ આમાં આવે છે. જુઓ, બંને હાજર છે. તમે પહેલી વખત વિદ્યુત ચુંબકીય બળ ભણ્યા ત્યારે તમે એવું કીધું હતું કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો બે અલગ અલગ વસ્તુ છે. વિદ્યુત બળ, ચુંબકીય બળ બંને અલગ અલગ વસ્તુ છે, પણ એકવાર બંને ભેગા થઈ ગયા તો એની સંયુક્ત અસર રૂપે જે વસ્તુ જોવા મળે એ છે વિદ્યુત ચુંબકીય બળ અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. તમે કેવું, દૂધ અલગ છે, પાણી અલગ છે. દૂધના ઉપયોગો અલગ છે, પાણીના ઉપયોગો અલગ છે. તમે દૂધમાંથી માખણ બનાવી શકો છો પ્રોસેસ કરીને, પણ પાણીમાંથી માખણ નહીં બનાવી શકો.
ઇન ધ સેમ મેનર પાણી પોતાની રીતે અગત્યનું છે. તમારે તરસ લાગી હશે તો પાણી જ પીવું પડશે, એમાં દૂધ પીવાથી કામ નહીં ચાલે. તો બંને અલગ અલગ છે, બિલકુલ અલગ વસ્તુઓ છે બે. જ્યારે તમે દૂધ અને પાણી ભેગા કરી દો પછી એને છૂટા પાડવા શક્ય નથી. તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે પ્રકાશનો વેગ એ બંને પર આધારિત છે, બંનેની સંયુક્ત અસર રૂપે જોવા મળતી ઘટના છે. તમે આને પણ છૂટું પાડી શકતા નથી. આ એક બહુ અગત્યનો મુદ્દો.